તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઘઉં અને સોજીની નૂડલ. આ મેં ઓફલાઈન સ્ટોરમાંથી લીધી હતી. સૌથી પહેલાં આપણે એને બોઇલ કરી લઈએ. બોઇલ કરવા માટે મેં તપેલીમાં પાણી, મીઠું અને તેલ નાખ્યું છે અને એને એકદમ પ્રોપર એક ઉભરો આવવા દીધો છે. એકદમ પ્રોપર ઉકળી જાય પછી મેં એની અંદર નૂડલ નાખી દીધા છે અને પછી એને એમ જ બોઇલ થવા દીધા છે. જો નૂડલ પતલા હશે તો 5 થી 7 મિનિટમાં બોઇલ થઈ જશે અને જો જાડા હશે તો એને 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. નૂડલ બોઇલ થયા પછી એનું પાણી કાઢી અને એની અંદર મેં ફ્રીજનું ઠંડુ પાણી નાખી દીધું છે એટલે એ કૂક થવાનું બંધ થઈ જાય અને આપણને જેવી બહાર જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે કે એકદમ બહુ સોફ્ટ બી ના થઈ જાય અને નોર્મલ મીડિયમ થીક રહે એવા જ રહેશે. હવે આપણે એને વઘારી લઈએ. વઘાર માટે મેં સૌથી પહેલાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. એની અંદર મેં લસણ, આદું અને મરચાં ક્વોન્ટિટી તમને જે દેખાય છે એ પ્રમાણે લીધી છે. તમે તમારા ટેસ્ટ અનુસાર પ્લસ અને માઇનસ કરી શકો છો. એને એકદમ પ્રોપર આપણે તેલમાં સાંતળી લઈએ એટલે એનો એકદમ ફ્લેવર આપણા ઓઇલમાં ભળી જાય. બે મિનિટ પછી એની અંદર મેં સૌથી પહેલાં ગાજર નાખી દીધા છે કેમ કે ગાજરને કૂક થવામાં થોડો વધારે સમય લાગે. 2 થી 3 મિનિટ ગાજર કૂક થયા પછી મેં એની અંદર કોબીજ નાખી દીધી છે. આની અંદર તમને જે પણ વેજીટેબલ્સ લેવા હોય એ લઈ શકો છો. કોબીજને કૂક થવામાં બહુ ટાઈમ નથી લાગતો તો લગભગ 1.5 મિનિટ જેટલું 2 મિનિટ જેટલું મેં એને રવા દીધું હશે. તરત જ પાછળ મેં એની અંદર શિમલા મરચ અને કેપ્સિકમ અને ડુંગળી નાખી દીધું છે. એને હાર્ડલી 1 કે 2 મિનિટ ટોટલ વેજીટેબલ મને એને કૂક કરવામાં 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. એ પછી મેં એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને કાળા મરી નાખી દીધા છે. આપણે એની અંદર તીખા લીલા મરચાં લીધા છે તો એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે જ કાળા મરી, બ્લેક પેપરનો પાવડર નાખવાનો તો તમને એની તીખાશ મેન્ટેન કરી શકો તમારા ટેસ્ટ અનુસાર. એ પછી મેં એની અંદર બોઇલ નૂડલ નાખી દીધા છે. મેં નૂડલ વધારે પડતા મતલબ આખું પેકેટ બોઇલ કરી નાખ્યું હતું પણ અત્યારે હું જરૂર જેટલા જ એને વઘારી રહી છું. એને પ્રોપર મિક્સ કરીને આપણા નૂડલ ખાવા માટે રેડી છે. આની અંદર તમને જોઈએ એ સબ્જી નાખી શકો છો, જોઈએ એ સોસ નાખી શકો છો, પણ અમને ઓથેન્ટિક આવા પ્લેન નૂડલ ભાવે છે તો આ સાચે ટેસ્ટમાં બહુ જ સુપર્બ લાગે છે. તમે એકવાર બનાવો અને પ્લીઝ મને કમેન્ટ કરીને કહો કે કેવા લાગ્યા.